વાત તો કરી આપણને એમ, પણ ધારો કે એમ કહ્યું કે વર્તમાનનું દ્વાર છે એટલે એ દ્વારમાં તમારે આવવું પડે એમ. કારણ કે આપણે ભૂત અને ભવિષ્યમાં છે એટલે વર્તમાનની અંદર આવ્યા વગર આપણે અપ્રગટની યાત્રા ન કરી શકીએ, બરાબર. એટલે વર્તમાન તો એણે કીધું અને વર્તમાનની સાથે અંતરયાત્રા આપણને કીધી. તો હવે એની અંદર એવા શબ્દ છે કે અંતરયાત્રા, પછી વિચાર વગરની અવસ્થા, બીજું ત્રીજું એણે એમ કીધું કે સમર્પણ, મૌન અને સ્પેસ, બરાબર. આ વિષય ઉપર એ ભલે બોલ્યા હોય, એમ કીધું હોય કે આ દ્વાર છે કે જે દ્વાર ખુલે તો અપ્રગટ જે છે એ પ્રગટ થઈ જાય એમ, બરાબર. તો એણે તો આપણને કીધું કે ભાઈ મૌન છે, સમર્પણ છે, અંતરયાત્રા છે. અંતરયાત્રાની અંદરે જે દ્વાર ખુલે છે એ દ્વાર ખુલવાની સાથે સાથે વિચાર શૂન્ય અવસ્થા છે. આ બધું એણે કીધું. પણ એ બધું આપણને પ્રાપ્ત ક્યારે થાય? એ બધું આપણે શું કરીએ કે જેથી આપણી અંદર વિચાર શૂન્ય અવસ્થા આવે, મૌન આવે, અહંકાર સમર્પણ થઈ જાય અને સ્પેસ છે એ દેખાવા માંડે. તો આપણે શું કરીએ, કેની ઉપર આપણે કામ કરીએ તો આ દ્વાર ખુલી જાય અને એની અંદર અપ્રગટ પ્રગટ થઈ જાય. તો હવે અહંકાર એટલે ભાઈનું કહેવું એવું છે કે અહંકાર થકી જે ક્રિયાઓ હોય, અહંકારને પોષતી જે પ્રવૃત્તિઓ હોય એને આપણે આમ છોડી દઈએ તો ધીમે 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 આ ખુલવા માંડે, બરાબર. તો આપણે કઈ વસ્તુ જોઈએ, તેને આપણે સમજીએ કે જેથી એ અહંકારને પોષતી પ્રવૃત્તિ બંધ થઈ જાય અને એનું સાથેનું જે તાદાત્મ્યપણું છે એ તૂટી જાય. તો આપણી અંદર કઈ સમજ હોવી જોઈએ કે જેથી આ ઘટના ઘટે એમ. એટલે હવે આ બેન ગયા એને આપણે કહીએ કે મન સાથેનો તાદાત્મ્ય તોડી નાખો, બુદ્ધિ સાથેનો સંગ છોડી દો, તો એ બેન છોડશે ખરા? એમ નહીં, રસોઈની તો વાત બાજુમાં રહી, પણ એ વસ્તુને સમજી શકશે ખરા? મન સાથેનો આપણું જે તાદાત્મ્યપણું છે એ તૂટે ક્યારે આપણે? એમને ધારો કે અહંકાર, એમ સમજી લો કે કોઈ વ્યક્તિને સત્સંગ નથી મળ્યો અને એનું સાધન છે મંત્ર, બરાબર. એટલે એ મંત્ર કરતાં કરતાં અંદર જતો હોય ત્યારે એને આ વસ્તુ તો ખબર પડે છે કે મંત્ર કરવા જાઉં છું પણ મન ભટકે છે, બરાબર. મારા અંદર કેટલાય પ્રકારના વિચારો આવે છે એ એને ખબર પડે છે, બરાબર. તો એને ખબર પડે છે છતાં એ કંઈ કામ નથી કરી શકતા કે મનથી અસંગ નથી થઈ શકતા.
આ વસ્તુ તો એને ખબર પડે છે. જે વ્યક્તિ મંત્ર કરતી હોય તો એને ખ્યાલ આવે કે હું ભગવાનની સાથે એકાકાર થવા માંગુ છું, તો મારું મન છે એ એની સાથે જોડાવા દેતું નથી, એટલી તો એને ખબર પડે છે, બરાબર. છતાં એનાથી એ જુદું નથી થઈ શકતું. તો જુદું કોણ થાય? શું એને ભાન હોય તો જ જુદું થઈ જાય? સંસ્કાર તો એ વ્યક્તિ જોતી જ હોય. કોઈ પણ વ્યક્તિને સત્સંગ ન હોય તો એ પોતાના સંસ્કારને તો એ જોતી જ હોય. એટલે એને જે મન જે દોરી જાય છે, એને ખબર પડી કે આ મન બહાર ગયું, બરાબર. તો એ ક્ષણે એને પોતાને જ્યારે ખબર પડી કે આ મન બહાર ગયું ને હું અહીંયા મંત્ર જાપ કરી રહ્યો છું, તો બે વસ્તુનું એને વિભાજન તો ખ્યાલ આવ્યો. એટલે એ શું કરશે? મન સાથે જે વહી જતું મન છે ત્યાં નહીં રહે, પણ અહીંયા રહેશે. પણ એ અહીંયા એ કેવી રીતે રહે? એને ખબર પડે તો જ રહી શકે ને. ખબર તો બાળકોને પડે છે કે આ લોકોની જોડે જવાથી મને આ થયું, તો મારે એ લોકોની જોડે નથી જવું, એમ એને ખબર પડે છે, છતાં એ જાય છે. મારું કહેવાનું શું છે, મૂળ ઉપર તમે જાઓ કે ખરેખર જે વ્યક્તિને ભલે આ જોઈ શકતું હોય, જાણી શકતું હોય, સમજી શકતું હોય, છતાં એ છોડી નથી શકતો. જેમ અર્જુનને કહેવામાં આવ્યું, દુર્યોધનને કહેવામાં આવ્યું, એ લોકોએ સ્પષ્ટ કીધું અમે બધું સમજીએ છીએ કે આ અધર્મ છે, પણ છતાં એ અધર્મ કર્યા વગર રહી નથી શકતા. ખ્યાલ આવ્યો? શું ભગવાન એને બધું કહે છે, છતાં એ વ્યક્તિ એમ કહે છે કે અમે જાણીએ છીએ કે આ અધર્મ છે, પણ છતાં અમે એને છોડી નથી શકતા. એમ એને કેમ કહેવું પડ્યું? અને અર્જુનને કેમ એમ કહેવું પડ્યું કે હવે હું આ બધું છોડી દઈશ અને તમે જે કહેશો એ હું કરીશ? એ બેમાં શું તફાવત હતો? એકે શું જાણ્યું કે જેથી એણે છોડ્યું, અને એકે શું નહોતું જાણ્યું કે એ છોડી ન શક્યો? એટલે કૃપા આપણી ઉપર આપણી થાય, તો આપણી કૃપા થાય તો આપણે શું કરીએ? ગુરુ કૃપા તો આપણી ઉપર, મેં તમને સતત કીધું છે, ઈશ્વર કૃપા, ગુરુ કૃપા આપણી ઉપર વહી જ રહી છે. એમાં કોઈ એવું બાળક નથી કે જેની ઉપર ગુરુ કૃપા અને ઈશ્વર કૃપા ના હોય, બરાબર. કહેવાનો ભાવાર્થ એવો છે કે અર્જુન શું સમજો કે જેથી એણે એમ કહી દીધું કરીશ એ વચનમ તવ, બરાબર. સમજાઈ ગયું કે ખરેખર હું કાંઈ કરવાને સમર્થ નથી, બરાબર. નિયતિમાં એટલે પરમાત્મા એને સમજાવ્યું કે ભાઈ તું જે કરે છે, તું એમ કહે છે કે હું આ બધાને મારી, પણ એ લોકોને મેં જ મારી નાખ્યા છે, એટલે તું તો ખાલી નિમિત્ત માત્ર છે, બરાબર. એ એને સમજાવ્યું. એટલે એને વાસ્તવિકતાનું જ્યારે રિયાલિટી એને ભાન થયું કે હું તો ખરેખર આમાં કાંઈ કરવાને સમર્થ જ નથી, ને વૈશ્વિક જે પરમાત્મા છે એ જ બધું કરી રહ્યા છે, તો પછી હું અહીંયા મળવાપણું લાવીને હું શું કામ આ ચમચુપાત કરું છું? એટલે એને એમ કીધું કે તમે જે કહેશો. એટલે મને સમજાઈ ગયું કે હું કાંઈ કરવાને સમર્થ નથી ને હું કાંઈ કરતો પણ નથી. જે કાંઈ કરો છો એ તમે જ કરો છો, અને તમારા દ્વારા તમારાથી ને તમારું જ કર્મ થઈ ગયું છે, એટલે હું તો ખાલી નિમિત્ત છું. તો હવે તમે અત્યારે જે સમજ્યા છે એ કોઈ વ્યક્તિને સમજાવવું હોય તો તમારા આ શબ્દથી એ સમજી શકશે ખરા લોકો? ત્યાં સુધી એ નહીં સમજે, ત્યાં સુધી એટલે અનુભવે ત્યાં સુધી થઈ જતા તો પછી તમે જે બેનનું કહ્યું બેન થયા એટલે ત્યાં ખબર જ નથી કે જ્ઞાન શરીર પછી એને આપણે એમ કહીએ કે શું હતું
એટલે આપણને ખબર શું પડે, મારે કહેવાનું એ છે કે આપણને શું ખબર હે એટલે એ જોવાનું છે કે આપણે જોઈ જ રહ્યા છે. અહીંયા આવો ને, જો એક વસ્તુ સમજી લો, જવાબ આપતી વખતે પહેલું તમારું જે સ્ટેપ હોય ને એ તમારા સ્વ સ્વરૂપ ઉપર હોવું જોઈએ. જો આ સમજી લો, જવાબ તમે અહંકારના કેન્દ્રમાંથી, બુદ્ધિના માળખામાંથી તમે આપો ને એટલે મૂળ જે છે ને એને તમે ચૂકી જાઓ છો. બરાબર. કોઈ પણ વ્યક્તિને તમારે જવાબ આપવો ને, કોઈ આપણને ક્વેશ્ચન કર્યો અને આપણે એને જવાબ આપવો છે, બરાબર, તો મૂળ ઉપર તમે ન આવો ને તો તમારા બધા જવાબ માહિતીના હોય ને એ ખોટા હોય, એ સાચા કોઈ દી ન હોય. બરાબર. પહેલાં તમારે ઊભું અહીંયા રહેવાનું છે કે મારું સ્વરૂપ આત્મા છે. મારું સ્વરૂપ કયું છે? આત્મા. મારો આત્મા કેવો છે? તો એ પ્રકાશવાવાળો છે, એ બોધ સ્વરૂપ છે, એ પ્રેમ સ્વરૂપ છે, એ શાંતિ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એની અંદર કોઈ ક્રિયા નથી. એ જન્મતો નથી, એ મરતો નથી, એ આવતો નથી, જતો નથી. બરાબર. એ જેમ છે તેમ જ છે, એની અંદર કંઈ ઘટતું નથી. આ પહેલાં તમારી અંદર દ્રઢ હોવું જોઈએ. બરાબર. એ જે દ્રઢપણું છે ને એ વર્તમાનનો દ્વાર છે. જે દ્રઢપણું છે ને, આપણા નિજી સ્વરૂપનું જે દ્રઢપણું છે ને એ આપણો વર્તમાનનો દ્વાર છે. એટલે કોઈ પણ વ્યક્તિ આપણને પ્રશ્ન કરે ને ત્યારે પહેલાં અહીંયા ઊભું રહી જવાનું કે હું ચૈતન્ય સ્વરૂપ છું, અખંડ છું, સ્થિર છું, અચલ છું, નિર્દોષ છું અને એની અંદર કોઈ પણ સંસ્કાર કે સ્મૃતિનો અધ્યારોપ નથી. એ જ્યો કો ત્યો છે. બરાબર. હવે એ વાત તમે દ્રઢ કરી લીધી. હવે તમે પ્રકૃતિની સામે આવો તો આપણને એમ ખબર પડે કે આની સામે જોઈએ છે તો આ એવું સાધન છે કે જે સાધન આપણા સૂક્ષ્મ દેહની અંદર જે પ્રકારની વાસનાઓ હોય અને જે પ્રકારની આપણી કામનાઓ હોય એ કામનાઓ અનુસાર આપણી અંતરંગ જે ઇન્દ્રિયો સાધન છે એ સાધન આને સક્રિય કરે તો જ એ કાર્યરત થાય ને તો એ સ્થિર છે. બરાબર. એટલે આ શરીરને ગતિ આપવા માટે અહીંયા ઈચ્છા મેઇન બને. ઈચ્છા ન હોય તો આ ક્રિયા કરે એમ નથી. બરાબર. એટલે ઈચ્છા એનું કારણ થઈ જાય છે. બરાબર. હવે જોજો, આ આપણું સ્વરૂપ છે. ઈચ્છા વગર આપણી સૂક્ષ્મ દેહની અંદર કોઈ પણ ઘટના એવી ન ઘટે કે આને ઈ ધક્કો મારે. ઈચ્છા ઉત્પન્ન થઈ અને આપણે એની સાથે તાદાત્મ્ય થયા એટલે એણે આ બોડીને ચલાવી. બરાબર. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધના ભોગમાં આપણે વયા જઈએ છીએ. પણ જો ઈચ્છા ન હોય તો ચૈતન્યની હાજરી હોય, દેહની હાજરી હોય, અંતઃકરણની હાજરી હોય તો પણ ક્રિયા થતી નથી. બરાબર. એટલે ક્રિયા થઈ એનું કારણ આપણી અંદર રહેલી કામનાઓ. બરાબર. હવે જોજો, આ જે કામના છે એ કામના જ એવું બીજ છે આપણું, અને કામનાનું અસ્તિત્વ અજ્ઞાનને કારણે છે. કામના આપણી અંદર જે રહેલી છે એનું મૂળ કારણ છે કે આપણા નિજી સ્વરૂપનું અજ્ઞાન છે. અને આપણું જ્ઞાન એવું છે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, સંબંધ એની અંદર આપણી શાંતિ, આનંદ, પ્રેમ છે એવું આપણું માનવું છે. એટલે જ આપણે આ કેન્દ્રની અંદર રહેલી જે કામના છે એનું મૂલ્યાંકન આપણે આંકીએ છીએ. જો એ પ્રત્યે આપણને જ્ઞાન હોય તો આપણે કામનાને એનર્જી આપીએ નહીં. બરાબર. તો અહીંયા જે કામના છે એ કામનાનું મૂલ્ય વધેલું છે
કામના આપણને અંદર એટલી બધી મૂલ્યાંકન આપીને બેઠેલી છે કે જેને લીધે આ મન છે એ ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા સંકલ્પ વિકલ્પ કરીને આપણને બહિરંગ દોડાવે છે, બરાબર. સંકલ્પ કરીને ગતિ આપે છે અને જો વસ્તુ પ્રાપ્ત ના થાય તો એ વિકલ્પ કરીને અશાંતિ ઊભી કરે છે. આ બે કામ કરે છે કોણ? આ મન, બરાબર. અને મન પણ આ કામ ક્યારે કરે કે આપણે કામનાને મૂલ્ય આપ્યું છે, આપણું માનવું છે કે એમાં શાંતિ આનંદ ને પ્રેમ છે એટલે, બરાબર. હવે એ કામના જે છે, જે ઈચ્છાઓ છે એ શાંતિ આનંદ ને પ્રેમના માટેની જ છે, સુખ ભોગની જ છે. અને એ સુખ ભોગની કામનાઓ જે છે એમાં આપણને જો પ્રકાશ કોઈ કરી આપે કે આમ તમે જો જાઓ તો એની અંદર અતૃપ્તિ છે અને એની અંદર શાંતિ આનંદ પ્રેમ નથી, પણ ત્રિવિધ તાપ સમાયેલા છે અને ઉર્જાનો વ્યય અંદર થાય છે, એવી જો આપણને ખબર પડે તો આપણે આ કામનાથી જ મુક્ત થઈએ એમ છીએ, બરાબર. તો આ જે કામના છે એ કામના વિચારનું રૂપ લે છે, સંકલ્પ વિકલ્પ કરે છે, ક્રિયાઓની અંદર આપણને ગતિ આપી દે છે અને ન હોય એવા ભોગ કરાવે છે અને ભોગના ફળની અંદર આપણને તાપ આપી દે છે, બરાબર. તો હવે આપણે સજાગ ત્યાં થવાનું છે કે પ્રથમ તો આપણે એ સમજી લઈએ કે વર્તમાન એ આપણું સ્વરૂપ છે, જે સ્વરૂપ આનંદનો સાગર, સુખોનો સાગર, પ્રેમનો સાગર, બોધનો સાગર, પ્રેમ પ્રકાશનો સાગર, દિવ્ય આનંદનો સાગર છે અને એની અંદર કોઈ અતૃપ્તિ નથી, એ ભરપૂર ભરેલો છે. જો એવો બોધ થાય આપણને તો આ કામનાઓ જે છે એ ઉઠે છે ભલે, પણ એ કામનાઓની અંદર બે પ્રકારની કામનાઓ છે. એક કામના છે આપણો બાયોલોજીકલ આ જે બોડી છે એને અન્ન, વસ્ત્ર, પાણી એ બધાની જરૂર પડે છે, તો એની વ્યવસ્થા માટેની જે ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે એ બંધન કરતા નથી, પણ એની આવશ્યકતા ન હોય અને પછી જે વિચારના માધ્યમ દ્વારા, વાસનાના માધ્યમ દ્વારા જે ઈચ્છાઓ પ્રગટ થાય છે એ બધી ઈચ્છાઓ વિકૃતિ છે અને એ આપણી ઉર્જાનો વ્યય કરાવે છે. તો આપણને જો આપણા નિજી સ્વરૂપનું બોધ હોય, શરીરના સાધનનું જ્ઞાન હોય અને સૂક્ષ્મ દેહ જે છે એ પરિધિની અંદર કામનાને લીધે ઘૂમી રહ્યો છે એવું જો તમને ભાન હોય તો તમે ત્યાં પ્રકાશ કરીને તમે જોઈ શકશો કે હું કઈ કામનાની પૂર્તિ કરું અને કઈ કામનાને એનર્જી ના આપું. તો આપણને ખબર પડે કે જરૂરિયાતો હોય એ કામનાઓને આપણે પૂરી કરીએ, પણ જેની કોઈ જરૂરિયાત નથી તો એ કામનાને આપણે એનર્જી આપવાની જરૂર નથી, બરાબર. એટલે વર્તમાનના દ્વારમાં આવીએ તો પહેલી જે બ્રેક છે, જે ગતિ છે એ કામનાને લીધે છે અને બ્રેક લાગશે આ કામનાની ઉપર જ, બરાબર. અને કામનાની ઉપર બ્રેક લાગી તો હવે આ જે મન છે એ સંકલ્પ શેના કરશે? હવે આ મન છે એને જે વસ્તુ ન હોય, જે ઘરની અંદર અભાવ હોય એ વસ્તુની એ માંગ કરે, બરાબર. પણ જે વસ્તુ પ્રાપ્ત હોય એની એ માંગ નથી કરતું, એટલે અભાવ હોય એના સંકલ્પો એ ઉઠાડે છે, બરાબર. તો હવે અહીંયા જે આપણને જોઈએ છે એનું આપણને ભાન છે કે આપણા સ્વરૂપમાં જ આ બધું છે, તો એ તો છે પ્રાપ્ત. તો હવે અભાવ ન શાંતિનો છે, ન આનંદનો છે, ન પ્રેમનો છે, ન બોધનો છે, ન પ્રકાશનો છે, તો હવે એ સંકલ્પ શેનો કરશે? બરાબર. જોજો, સ્વરૂપ અને સાધન આ બેનું ભાન હોય ને તો જ તમે મનના સંકલ્પ વિકલ્પથી મુક્ત થઈ શકો, વિચારના મૂલ્યાંકનોથી તમે છૂટી શકો
અને ચિત્તનું જે ભ્રમણ છે એને તમે શાંત કરી શકો. અને નિયતિને જાણ્યા પછી અહંકાર જે તમારો છે, જે હેતુ એથી કાર્ય કરી રહ્યો છે, અહીંયા તમે હેતુને છોડીને સમર્પિત કરી શકો. પણ જ્યાં સુધી તમને આ જ બે વસ્તુ ચૂકાઈ જતી હોય અને તમે વચ્ચેના માળખાએ ઊભા રહીને વિચારતા હો, તો આ ઘટના ક્યારેય ન ઘટે. બરાબર? એટલે આન્સર આપો, પણ આન્સર માહિતીમાંથી નહીં હોવો જોઈએ, આન્સર બુદ્ધિમાંથી નહીં હોવો જોઈએ. આન્સર ત્યાંથી હોવો જોઈએ કે પ્રથમ તમે તમારા સ્વરૂપમાં આવી જાઓ. તમે દ્રષ્ટા છો, તમે સાક્ષી છો, ત્યાં તમે ઊભા રહી જાઓ અને પછી જુઓ કે આ સાધન શું છે. બરાબર? આ જે સાધન છે એ સૂક્ષ્મ દેહની કામનાઓને પૂર્તિ કરવા માટે મળ્યું છે. બરાબર? અને સૂક્ષ્મ દેહની અંદર કામનાઓ છે, તો એની કામના કઈ કઈ છે એને તમે જાણી લો. બરાબર? અને જે એ કામનાઓ કરે છે એના માટે તમે જે બહિરંગતિ આપો છો, તો એ વસ્તુ એમાંથી એને મળે એમ છે કે નહીં, એ તમે જાણી લો. બરાબર? અને જાણ્યા પછી તમને એમ લાગે કે આ વસ્તુ મને બહારથી મળે એમ નથી, આ વસ્તુ મારા નિજી સ્વરૂપમાં છે, તો એ હંમેશા અંતરંગ યાત્રા કરશે. અને જે વસ્તુ બાયોલોજીકલ આવશ્યકતા છે એના માટે તો એ બહિરંગથી જ લેશે. બરાબર? એટલે દૈહિક દ્રષ્ટિથી આપણી ઇન્દ્રિયો બહિરંગ વ્યવહારની અંદર જાય અને એ પ્રવૃત્તિ કરે તો એ બંધન નથી. પણ આ માનીને તમે જે પ્રવૃત્તિ કરો કે આમાંથી મને શાંતિ મળશે, આમાંથી મને આનંદ મળશે, આમાંથી મને પ્રેમ મળશે, એમ સમજીને જે તમે ગતિ કરો છો, તો એ ગતિની અંદર મન સંકલ્પ વિકલ્પ રહિત પણ નહીં થાય, બુદ્ધિ જ્ઞાતથી વિસર્જન નહીં કરે, ચિત્ત જે છે સ્થિર નહીં થાય અને અહંકાર છે સમર્પિત નહીં થાય. બરાબર? એટલે પ્રથમ સંત હંમેશા આપણને વર્તમાનનો દ્વાર, વર્તમાનનો દ્વાર, વર્તમાન વર્તમાન વર્તમાન, અથવા હોશ હોશ હોશ, અથવા એમ કે તું બ્રહ્મ છે, તું બ્રહ્મ છે, તું બ્રહ્મ છે, એ વારંવાર વારંવાર આપણને કહીને પછી આગળ એ અધ્યારોપ કરીને આપણને સમજાવે છે. તો આપણે પેલા ઊભું ક્યાં રહેવાનું હોય? આપણે જોઈએ તો પણ ક્યાં ઊભા રહીને જોવાનું? આપણે શ્રવણ કરીએ તો ક્યાં ઊભા રહીને શ્રવણ કરવાનું? આપણે ખોરાકને ગ્રહણ કરીએ તો ક્યાં ઊભા રહીને એને ગ્રહણ કરવાનું? આપણે સ્પર્શ કરીએ તો આપણે ક્યાં ઊભા રહીને એને સ્પર્શ કરવાનું? એનું ભાન હોવું જોઈએ, હોવું જોઈએ. બરાબર? તો અહીંયા આપણે સમજી લેવાનું છે કે આ ત્રણ વસ્તુ છે. એક આપણું નિજી સ્વરૂપ, એક આપણો જે સૂક્ષ્મ દેહ છે અનેક કામનાઓ લઈને આવેલો છે, અને ત્રીજું છે કામનાઓને પૂર્તિ કરવા માટે સહાયક થયેલું આ સાધન. બરાબર? આ ત્રણનું તમને એ કેવી રીતે કામ કરે છે એનું ભાન બરાબર થઈ જવું જોઈએ તમને. બરાબર? જો આ ત્રણનું તમને ભાન થાય તો જે તમારું સ્વરૂપ છે અહીંયા તમારે ઊભું રહેવાનું છે. આની અંદર જે કામનાઓ પ્રગટ થાય છે એ કામનાઓની અંદર કઈ કામનાઓ છે કે જેમાં આપણી આ બોડીને જરૂર છે, અને કઈ કામનાઓ છે કે જે વાસનાગત છે અને એને મારે છોડી દેવાની છે. બરાબર? તો એ પ્રકાશ કોણ કરી શકે? એ સમજી કોણ શકે? તો જેને આ ત્રણ વસ્તુને બરાબર સમજી હોય એ જ વ્યક્તિ આ કરી શકે, બીજું ન કરી શકે. જો આ તમને જે કહું છું ને એને જો તમે દ્રઢ કરી લો ને, હું જાણું છું કે તમે નથી કરવાના, પણ છતાં કહું છું કે એને દ્રઢ કરી લો તો તમારા જીવનના જે પ્રસંગો બનતા હોય એ પ્રસંગોની અંદર તમારે બીજા આગળથી માર્ગદર્શન ન લેવું પડે, તમે પોતે જ માર્ગદર્શક બની જાઓ. જેમ દાદાએ કહ્યું ગુરુ કૃપા, પણ ગુરુ કૃપા તો વસી રહી છે, પણ એ ગુરુ
કૃપા શું છે એ આપણે સમજી નથી શકતા, એટલે શું કરીએ? ગુરુની કૃપા શું છે એ આપણને ખબર જ નથી, તો આપણે શું કરીએ? તો કે ગુરુ કૃપા એ છે કે હર પલ હર ક્ષણ આપણી અંદર કંઈ પણ અંકુર ફૂટે છે તો એનો પ્રકાશ તો એ કરે જ છે, બરાબર? પ્રકાશ કરીને એનો બોધ કરાવે છે. પણ તમે ઊભા છો ક્યાં? તો કે તમારા નામ રૂપવાળું જે અહંકાર છે ત્યાં તમે ઊભા રહ્યા છો. એટલે થાય છે શું? તો કે ગુરુ તત્વનો અનાદર કરીને તમે તમારા કાર્યની અંદર ગતિ આપી દો છો, અને પછી એમ કહો છો કે અમને આમાંથી અશાંતિ મળી, તાપ મળ્યો. તો ગુરુ કહે છે મેં પ્રકાશ તો કર્યો હતો, પણ તમે મારો અનાદર કર્યો છે, બરાબર? કારણ કે પ્રથમ જ એનું અસ્તિત્વ હોય તો જ કામનાનું અંકુર ફૂટે. જો એનું અસ્તિત્વ ન હોય તો કામનાની તાકાત નથી કે અંકુર ફોડી શકે, બરાબર? જેમ આપણે એમ કે વિદ્યુતનું અસ્તિત્વ હોય તો જ લાઇટ પ્રકાશ ફેંકી શકે, પંખો ફરી શકે. પણ વિદ્યુતનું જ અસ્તિત્વ ન હોય, તમે 7 સ્વિચ દાબો ને તો પણ પંખો ફરશે ને, લાઇટ એનો પ્રકાશ આપશે નહીં, બરાબર? એટલે પ્રથમ એનું અસ્તિત્વ સાબિત થાય છે ગુરુનું, બરાબર? ગુરુ તો અખંડ આપણી સાથે છે, અખંડ પ્રકાશ ફેંકી રહ્યો છે, અખંડ શક્તિ આપણને આપી રહ્યો છે, અખંડ આપણને બોધ આપી રહ્યો છે, અખંડ આપણને સંવેદના કરીને ભાન કરાવી રહ્યો છે. પણ આપણી એટલી વ્યવસ્થિત છે, એટલી વ્યવસ્થિત છે કે આપણે આપણું ધાર્યું કરવા માટે આપણે અહીંયા કાન આડા હાથ મૂકી દઈએ છીએ, અને આપણી જે વાસના છે એને આપણે ગતિ આપીએ છીએ, અને આપણે એના ભોગમાં વયા જઈએ, બરાબર? અહીંયા જે વાત છે એમ કીધું છે, જોજો ફેર શું છે તે તમને કહું. આપણું જે વેદાંતી શાસ્ત્ર છે એની અંદર એમ કહેવામાં આવ્યું છે કે કયું અંતઃકરણ છે કે પ્રેઝન્ટ મુમેન્ટમાં આવીને એ ઓબ્ઝર્વેશન કરીને એનો બોધ લઈ શકે. કયું અંતઃકરણ? તો આપણું શાસ્ત્ર કહે છે કે જેની અંદર વિવેક, વૈરાગ્ય, સત્સંપત્તિ હોય અને ખાલી આવરણ જ બાકી હોય, બરાબર? આ 3થી શુદ્ધ થયેલું અંતઃકરણ હોય, આ એની અંદર વિવેકે જાગી ગયો હોય, અહંકાર પ્રત્યે વૈરાગ્ય આવી ગયો હોય, અને સત્સંપત્તિ એટલે મનનો નિગ્રહ, આ જે વાત કરી એ બધાય સાધન એને પ્રાપ્ત હોય, તો એ વ્યક્તિ છે એ ઓબ્ઝર્વેશન કરી શકે કે મારું અજ્ઞાન શું છે, મારું સ્વરૂપ શું છે, એ ઓબ્ઝર્વેશન કરી શકે, બીજો ન કરી શકે, બરાબર? તો શાસ્ત્રએ અધ્યાત્મના પાત્રને બતાવવા માટે એવું કહ્યું કે આવું જે અંતઃકરણ હોય એ અધ્યાત્મનું પાત્ર છે, બરાબર? અહીંયા એણે એમ કહ્યું છે કે આ માર્ગની અંદર ચોથો જે માર્ગ છે, જેની અંદર હર પલ હર ક્ષણ આપણા અહંકારના દર્શન જ કરવાના છે, એને જાણવાના જ છે, અને એના કર્મની, એની પ્રવૃત્તિના, એના ફળને આપણે સમજવાના છે. તો એ કોણ વ્યક્તિ સમજી શકશે? એની ઉપર કોણ પ્રકાશ કરી શકશે? એમ તો એણે કીધું 4 જે દૈહિક કર્મ છે, જે સાધન છે, એ બેલેન્સમાં હોય તો જ કરી શકે, નહીં તો એ ન કરી શકે. એટલે જેનું દૈહિક સ્થિરતા હોય, જેનું મૂવિંગ સેન્ટર એ શાંત હોય, અને જેની અંદર ભાવની અંદર શુદ્ધિ આવી હોય, અને બુદ્ધિ જે છે એ જ્ઞાતથી વિસર્જિત થયેલી હોય, એવું જે પાત્ર છે એ વર્તમાનની અંદર રહીને એ અંતરયાત્રા કરી શકે, બીજો ન કરી શકે. વાત બેય સરખી કરી છે. એટલે શું કીધું છે? મન, બુદ્ધિ, ચિત્ત અને જે અહંકાર છે એ રિધમમાં હાલે, બરાબર? એટલે એમ કે દૈહિક દ્રષ્ટિએ પ્રવૃત્તિમાં હોય તો કર્મમાં એનો હેતુ ન હોય, બરાબર? સંબંધગત સંયોગમાં એ હોય તો એની અંદર રાગ, દ્વેષ, કામ, ક્રોધ એ ન હોય, જેની અંદર અદ્વૈતાની દ્રષ્ટિ હોય અને વિશુદ્ધ ભાવ હોય, તો બરાબર. તો ત્રીજું એણે કીધું કે વિચારણા કોણ કરી શકે? તો જે વિચારથી મુક્ત હોય, વિચારના મૂલ્યાંકનને જેણે તોડી નાખ્યા હોય એ વિચારણા કરી શકે.
એ એને પ્રકાશ ફેંકી શકે, બીજો ન ફેંકી શકે. બરાબર. તો બે વાત જે કરી છે ને બે સરખી કરી છે કે આ અંતઃકરણ નિષ્ક્રિય થવું જોઈએ. કઈ રીતે? તો કે સંકલ્પ વિકલ્પથી નિષ્ક્રિય, વિચારોથી નિષ્ક્રિય, એટલે વિચારના મૂલ્યાંકનથી નિષ્ક્રિય થવું જોઈએ, કર્મના હેતુએથી નિષ્ક્રિય થઈ જવું જોઈએ, અને ચિત્તની ચંચળતાથી એ શાંત થઈ જવું જોઈએ. અને બીજું એ છે કે નિયતિને જેણે જાણી હોય તો એ અહંકારને સમર્પિત થઈ ગયેલો હોવો જોઈએ. અને એવો જે સાધક છે, એવું જે અંતઃકરણ છે, એ સત્સંગને શ્રવણ કરી શકે, વ્યવહારની અંદર સંબંધની અંદર સંવાદિતતા એ લાવી શકે, અને પ્રકૃતિના સહયોગની અંદર એ આવે તો સતની સાથે જોડાઈ શકે, બીજો નહીં. બરાબર. તો આપણે પ્રથમ ધ્યાન ક્યાં રાખશું? કોઈ વ્યક્તિ પ્રશ્ન કરશે તો આપણે ક્યાં પેલા સમજી લેશું? આપણે પ્રથમ ક્યાં ઊભા રહેશું? એટલે હું તમને શું કહું, તમે બોલો, તમે ખોટું બોલશો ને તોય મને તો ચાલશે, કારણ કે હું એટલા માટે ચાલશે, તમે ખોટું બોલશો તો હું તમને પાછું સુધારી આપીશ. હા, બોલો. આપણે પહેલા આપણા સ્વરૂપમાં આવીને ઊભા રહેવું. ઊભા રહીને પછી શું જોવું? આપણે સાધનને સમજી લેવાનું કે આ સાધન કઈ રીતે કામ કરે છે. બરાબર. સાધનની ગતિ કોના કારણે છે? બરાબર. અને જે કામનાઓ છે એ ખરેખર કઈ કામનાને આપણે પૂર્તિ કરવાની છે, કઈ કામનાને આપણે પૂર્તિ નથી કરવાની, એ બેયનો પ્રકાશ આપણી અંદર હોવો જોઈએ. બરાબર. કોઈ વ્યક્તિ આપણને પ્રશ્ન કરે, ધારો કે આ બેને કાલે પ્રશ્ન કર્યો હતો કે કામ, ક્રોધ, લોભ, મોહ મને સમજાય છે, મદ અને મત્સર સમજાતા નથી. બરાબર. હવે એનો જવાબ તમે કેવી રીતે આપી શકો? એ મને કહો. ખરેખર જોઈએ તો કામ, ક્રોધ, લોભ, મોહ જે છે એ કોના આધાર ઉપર ઉભા છે? મને કહો. અહંકારના આધારે. અહંકારના આધારે. અને નામરૂપ વાળો અહંકાર કોના આધાર ઉપર ઉભો છે? નામ રૂપ વાળો જે અહંકાર છે એ કોના આધારે ઉભો છે આપણી અંદર? અજ્ઞાનના આધારે. અજ્ઞાનના આધારે નામ અને રૂપ વાળો અહંકાર ઉભો છે. જો અજ્ઞાન ન હોય અને આપણને આપણા સ્વરૂપનું જો જ્ઞાન હોય ને, તો તમને કહેવામાં આવે છે કે અહીંયા અંધકારું, ભલે અહીંયા આ રૂમ મકાનની આ ફ્લેટની અંદર બંધ હોય અને 100 વર્ષનો અંધકાર આની અંદર હોય, આ ફ્લેટની અંદર, પણ એ અંધકારને દૂર કરવા માટે મારે શું કરવું જોઈએ? લાઇટ જ કરવી જોઈએ ને. એમ અહીંયા કહે છે કે જન્મ જન્માંતરથી આ અંધકાર આપણો સહયોગ લઈને આપણે હાલી રહ્યા છે. બરાબર. એના સહયોગમાં. બરાબર. હવે એને એ દૂર કરવો છે તો એ વિધિ વિધાનથી દૂર ન થાય, પણ આ સ્વરૂપ રૂપી જે જ્ઞાન છે એના પ્રકાશથી જ દૂર થઈ શકે. જેવું તમને આ ભાન થયું કે આ મારું સ્વરૂપ છે, એવો બોધ થતા જ પેલું ગાયબ થઈ ગયું. બરાબર. તો અહીંયા એમ કે છે કે અહંકારનું, નામરૂપવાળા અહંકારનું અસ્તિત્વ ત્યાં સુધી જ રહે કે જ્યાં સુધી તમને તમારા નિજી સ્વરૂપનું અજ્ઞાન છે ને ત્યાં સુધી. જેવું એનું જ્ઞાન થયું, આ બધું ગયું. જેમ આપણે એમ કહેવામાં આવે છે, બનતા લાગી ભાઈજી કે વિનુભાઈ દ્રષ્ટાંત આપે છે કે એક પેટી જળ ઝવેરાતથી ભરેલી હતી ને એની ઉપર નાનપણથી જ એક વ્યક્તિ બૂટ પાલિશ કરી રહી હતી. બરાબર. હવે એ વૃદ્ધ થવા આવ્યો ત્યાં સુધી એને ખબર નથી કે કઈ પેટી પર એ બેઠો છે. બરાબર. પણ એક વ્યક્તિને ખબર પડી અને એણે એમ કીધું કે આ બૂટ પાલિશનો ધંધો હું કરું છું ભાઈ, તું તો રજવાડા રાજા જેવું સુખ ભોગવી શકે એમ છે. તો કે કેમ? તો કે તારી આ પેટી છે ને એની ઉપરથી ઊભો થઈ જા અને એને ખોલ કે એમાં શું છે તું જોઈ લે.
અને જોયું તો જર ઝવેરાત અંદર ભર્યું. હવે તમે વિચાર કરો, પેલા એ ખોલીને બતાવી ત્યારે એ અમીર થયો કે બેઠો તો ત્યાંથી અમીર જ હતો? હતો જ, પણ એનું અજ્ઞાન હતું કે આ પેટીમાં એને ખબર નથી કે જર ઝવેરાત ભરી છે. બરાબર. એમ આપણે ખરેખર સમૃદ્ધવાન છે, આનંદથી ભરપૂર ભરેલા છે, પ્રેમથી ભરપૂર ભરેલા છે, શાંતિથી ભરપૂર ભરેલા છે, આપણામાં કોઈ તૂટી નથી, અને છતાં આપણે એનું અજ્ઞાન છે એટલે આપણે વલખા મારીએ છીએ બહાર. આપણે મજૂરી કરી રહ્યા છીએ શેના માટે? શાંતિ, આનંદ ને પ્રેમ માટે. બરાબર. પણ જેથી આપણને ખબર પડશે કે આની અંદર અણમોલ ખજાનો ભરેલો છે, અને જો આપણને દર્શનમાં આવી ગયો તો આપણે કાંઈ નહીં કરીએ, કારણ કે આખા વિશ્વનું ઐશ્વર્યના માલિક આપણે જ છીએ, બીજા કોઈ છે. બરાબર. એટલે પ્રથમ ઊભું રહેવાનું. એણે અહીંયા કીધું વર્તમાનનો દ્વાર. વર્તમાનનો દ્વાર એટલે કે તારા નિજી સ્વરૂપ આગળ તું આવી જા. બરાબર. નિજી સ્વરૂપમાં રહીને યાત્રા કર અંદર, તે પહેલા નહીં. બીજે નામરૂપવાળા અહંકારની જોડે જોડાઈને તું અંતરયાત્રા નથી કરી શકવાનું. એ યાત્રા પરિધિમાં જ થવાની, કારણ કે લંગન જ છોડ્યું. હલેશું એક ડગલું નહીં મરાય અંદર. બરાબર. પણ અહીંયા એણે ભાર મૂક્યો છે કે તારે ઊભું રહેવાનું છે. ક્યાં? તો કે વર્તમાનનો જે દ્વાર છે એ દ્વાર આગળ ઊભા રહીને એની જે એનર્જી છે, એની જે શક્તિ છે, જે ચૈતન્ય દેવની શક્તિ છે, એ શક્તિના પ્રકાશમાં તું અંદર જો, અંદર તારા પગલાં માંડ. કેમ? તો એ પગલાં તું માંડીશ તો એ શક્તિની તાકાત છે કે દરવાજો અપ્રગટનો બંધ કોણે કર્યો છે? આપણા મને કર્યો છે. મને કેવી રીતે કર્યો? તો કે એને ખબર નથી કઈ કામના અવરોધક પરિબળ છે, એને ભાન નથી. એટલે એ સંકલ્પ કરીને બાર દોડાવે છે, અને જો ન મળે તો વિકલ્પ કરીને અંદર અશાંતિ ઊભી કરી દે છે. એટલે જે અપ્રગટ છે ને એને પ્રગટ થવા દેતું. બરાબર. એ પ્રકાશ કર્યો કોણે? તો કે વર્તમાનની જે શક્તિ હતી એ શક્તિના પ્રકાશમાં આપણને આ ખબર પડે. બરાબર. તો એણે આ મનનો દરવાજો ખોલી નાખ્યો, બંધ હતો, જે બંધ કરતું હતું અપ્રગટને. બરાબર. એને ખોલી નાખ્યો કે ભાઈ આ ખોલી નાખો, કારણ કે આ જ અવરોધક પરિબળ છે, એ અંદર અપ્રગટ છે ને પ્રગટ નથી થવા દેતું. બરાબર. પછી આપણને ખબર પડી કે ભાઈ બુદ્ધિ છે એ એને દરવાજો બંધ કર્યો છે. કેમ? તો જે જ્ઞાત છે આપણી આગળ, જે જ્ઞાન છે એ કાફી છે, અને આપણને બધી જ ખબર છે એમ માનીને આપણે હાલી રહ્યા છીએ. હું જાણું છું, હું સમજું છું, એમ કરીને આ બુદ્ધિ અપ્રગટનો જે દ્વાર છે એ બંધ કરી દે છે, અને પ્રગટ નથી થવા દેતું. એ આપણને ખબર પડી. કોણે ખબર પાડી? તો કે વર્તમાનની શક્તિના જે પ્રકાશ છે એણે આપણને ખબર પાડી. અને એણે શું કર્યું? તો કે એ દરવાજો જે બુદ્ધિએ બંધ કર્યો હતો એને આપણે ખોલી નાખ્યો. બરાબર. હવે જેવો તમે બુદ્ધિનો દરવાજો ખોલી નાખ્યો તો તમને ખબર પડી કે આ ચિત્ત છે જેનો સંગ કરે એના જેવું એ થાય. બરાબર. તો હવે આપણે એનો સંગ કોનો કરાવવો છે? તો કે જો એને નામ અને રૂપવાળાનો સંગ કરાવે તો દરવાજો બંધ કરી દે છે. બરાબર. એ ભટકે છે, એ સ્થિર રહેતી નથી. બરાબર. તો હવે આપણે એને નામ રૂપનો સંગ જ છોડાવી દઈએ, અને કોના સંગમાં લઈ જઈએ? તો કે સતના સંગમાં. બરાબર. તો સતના સંગમાં એ આવે તો બહિરંગથી નિષ્ક્રિય થાય છે, એ શાંત થઈ જાય છે, અને શાંત આ આકાશરૂપી ચિત્તની અંદર ચૈતન્ય દેવનો પ્રકાશ તરત જ પડે છે. બરાબર. જે અપ્રગટ છે તરત જ પ્રગટ થઈ જાય છે. કેમ? તો કે આ જે ચિત્ત છે એની અંદર જ શૂન્યતા છવાય છે, એની અંદર જ આકાશ છે. બરાબર. અને જ્યાં આકાશ હોય ત્યાં કોઈ પણ વસ્તુનો પ્રકાશ કરવો હોય તો આપણે કરી શકીએ એમ છે. કે જ્યાં કંઈ જ ન હોય ત્યાં તમારું અસ્તિત્વ સિદ્ધ થાય છે, ત્યાં સુધી નથી થતું. બરાબર. તો
તો પ્રથમ અહીંયા ઊભા રહીને તમે તમારી યાત્રા કરો, અને એ યાત્રાની અંદર પ્રકાશ ન શાસ્ત્રનો હોવો જોઈએ, ન બાહ્ય પ્રવચનનો હોવો જોઈએ, પણ અહીંયા જે પ્રકાશ છે એ વર્તમાન ખુદનો હોવો જોઈએ, જેને આપણે કહીએ છીએ કે બીજાની દ્રષ્ટિથી નહીં, તમે તમારી દ્રષ્ટિથી જુઓ. એટલે તમારી કઈ દ્રષ્ટિ? તો કે ચૈતન્યની જે શક્તિ છે એના પ્રકાશમાં જે દેખાય છે એ જ સત્ય છે, એને જ સ્વીકારો, બાકી નહીં. બરાબર? તો એ જે યાત્રા થશે એ અંતરયાત્રા થશે, એ બહિરંગ યાત્રા નહીં કરવા દે. કેમ? તો એક બાજુ એ તાપ બતાવે છે, એક બાજુ એ શીતળતા બતાવે છે. જીવને જોઈએ છે શીતળતા, કોઈ જીવને તાપ જોતો નથી. બરાબર? તો એ એના મૂળમાં આવી શકે, બીજું નહીં. બીજું છે કે જે વ્યક્તિ હોય એ વ્યક્તિની અંદર જોજો, આ કામના છે, ઈચ્છા છે, એના આધારે જ ક્રોધ, રાગ, દ્વેષ બધું ઊભું છે. જો કામના ઉપર ચોકડી લાગી જાય તો આમાંનું કાંઈ નથી. સાયકોલોજીકલ જે પરિબળ છે એમાં જોજો, કામ, ક્રોધ, લોભ, મોહ જે છે એ આ શરીરના રક્ષક છે, પણ વિચારના માધ્યમ દ્વારા જે કામ, ક્રોધ, લોભ, મોહ છે એ ભક્ષક છે આપણા. બરાબર? તો વિચારના માધ્યમ દ્વારા જે કામ, ક્રોધ, લોભ, મોહ છે એનાથી આપણે સજાગ થવાનું છે, અને એનો આધાર આ ઈચ્છાઓ છે. જો આ ઈચ્છાઓ ઉપર આપણે પ્રકાશ ફેંકી દઈએ, અને કઈ ઈચ્છા સારી છે કે જેની અંદર આત્મદેવ પોસાય છે, અને કઈ ઈચ્છા એવી છે કે જે દરવાજા બંધ કરી દે છે, તો અહંકારને પોષતી જેટલી કામનાઓ હોય, ભોગ પ્રત્યેની, શાંતિ, બહારની વ્યક્તિ પ્રત્યે શાંતિની, સંબંધમાં પ્રેમની કામનાઓ, આ બધું જે છે એની અંદર તો આપણને ખબર પડી જાય કે દરવાજા બંધ કરશે, એ અપ્રગટને પ્રગટ નહીં થવા. બરાબર? અને બધી કામનાઓથી મુક્ત થઈ જાઓ અને તમે શાંત થઈ જાઓ, તો તમે તમારા દેશમાં આવો છો, અને તમારા દેશમાં અપ્રગટ હોય ને એ ધીમે ધીમે પ્રગટ થવા માંડે. બરાબર? એટલે એમ કહે છે કે જ્યારે કડી હોય અને એ તૂટી જાય તો એનો આનંદ નથી, પણ જ્યારે પૂરેપૂરું ફૂલ ખીલેલું હોય અને સુગંધથી ભરપૂર ભરેલું હોય તો એ આપણને સ્પર્શ કરવું ગમે. એમ કહે છે કે જીવન મુક્ત સંત છે એની બધી પાંખડીઓ ખુલી ગયેલી છે, સમગ્રતાથી એ ખીલેલા છે, સમગ્રતાથી એ વર્તમાનમાં છે, સમગ્રતાથી વર્તમાનના પ્રકાશમાં એ જોવે છે, અને સમગ્રતાથી એ પ્રકાશની અંદર પ્રેમથી એ વહે છે, અને વહે છે ત્યારે સતને જે પ્રકાશ કરે છે, આવો એનો સ્વભાવ છે, એનું આપણને ભાન કરાવે છે. તો એ થયું ચોખ્ખું શુદ્ધ વર્તમાનના દ્વાર, અને આપણને એમ ખબર પડે કે આણે યાત્રા કરી. એ જે જાણે છે એ સાચું છે, અને આપણે જે જાણીએ છીએ એ બુદ્ધિગત જે છે એ ખોટું છે. બરાબર? એટલે ક્વેશ્ચન કંઈ પણ કરવામાં આવે, પ્રશ્ન કોઈ પણ વ્યક્તિ આપણને કરે ત્યારે પ્રથમ આપણે આપણા મૂળ સ્ત્રોતમાં આવી જવું અને પછી જવાબ આપવો. બરાબર? બીજું એક છે કે જે ન સમજાય ને એને એના વિશે પ્રશ્ન કરી દો. એટલે પ્રશ્ન કરવાથી શું લાભ? તો તમારો જ્યાં ગૂંચવાડો હોય ને એ ગૂંચવાડો દૂર થઈ જાય, નહીં તો એક ઠેકાણેની જે ગૂંચવાડો છે ને એ આગળ ગતિ નહીં થવા દે તમને. બરાબર? એટલે એને બરાબર સમજી લેવાનું. ધારો કે તમારા ઘરની અંદર એક સમજી લો કે તમે ફ્રીજ વસાવ્યું છે, અથવા તમે ઘરઘંટી વસાવી છે, અથવા તમે મશીન ધોવાનું વસાવ્યું છે, અથવા તમે મિનરલનું મશીન વસાવ્યું છે, પણ એનું એ જે સાધન છે એ સાધનનો કઈ રીતે ઉપયોગ કરવો એ તમે જાણતા ન હોય, અથવા એને શેના માટે તમે ખરીદ્યું છે એનું તમને જો ભાન ન હોય તો તમે એને ઓપરેટ કેવી રીતે કરશો? પ્રથમ તો તમને એ ખબર હોવી જોઈએ કે આને હું ખરીદવા જાઉં છું, શેના માટે જાઉં છું? ખરીદી કરવા તમે જાઓ છો
તો તમને શેના માટે આને લેવા જાઓ છો તમે? શું છે તમારો હેતુ એની અંદર? બરાબર, એ તો તમને ખબર હોવી જોઈએ. હવે તમને જે ખબર છે કે મારે કપડાં ધોવા માટે મશીન લેવું છે, તો હવે તમે એને પૂછશો કે ભાઈ આને કેવી રીતે મારે ઓપરેટ કરવું, એમાં કેટલું પાણી નાખવું, કેટલો પાવડર નાખવો, કેવી રીતે એને સ્વિચ ઓફ ઓન કરવી, કેટલા કલાક ચલાવવું, એ બધું તમે જાણો છો. બરાબર, અને જાણ્યા પછી લઈ આવો છો, તે પેલા નથી લાવતા. બરાબર, એમ આપણને ખબર હોવી જોઈએ કે આ સાધન આપણે ખરીદેલું છે પંચમહાભૂત આગળથી. આ જે સાધન છે એ આપણે માંગેલું છે. બરાબર, હવે માંગેલું છે આ ભાડુતી બંગલાની અંદર આપણે આવ્યા, તો ભાડુતી બંગલો લીધો શેના માટે એ જ તમને ખબર ન હોય તો પછી આનો ઉપયોગ તમે કેવી રીતે કરશો? આની જ ખબર ન હોય તો. બરાબર, તો આ સાધન લીધું છે એ ભાડુતી છે અને અમુક સમય માટે જ આપણને આપ્યું છે. એમાં કયા કાર્ય માટે આપણે લીધું છે અને આપણે અત્યારે કરી શું રહ્યા છે? તો કે ભાઈ આ સાધન છે એ આપણે એટલા માટે લીધું કે આપણો જે સૂક્ષ્મ દેહ છે એની અંદર અનેક પ્રકારની વાસનાઓના જે બીજો છે એને ખેરવવા માટે લીધું છે અને પ્રારબ્ધ ભોગવવા માટે. બરાબર, તો પ્રારબ્ધ ભોગવી લેવાનું છે અને જે ખેરવવાનું છે એને બદલે આપણે વધારી રહ્યા છીએ, આપણે દેવું કરી રહ્યા. બરાબર, આપણે ચૂકવી નથી રહ્યા. તો ભાડુતી મકાન તો સમય આવશે ખાલી કરવું પડશે. ત્યારે આ સંત શું કહે છે કે ભાડુતી મકાનમાં ભલે આપણે આવ્યા, પણ ભાડુતી મકાનનો ઉપયોગ કરી લો. તમારે જે કમાવાનું છે એ કમાઈ લો, જ્યાં આપવાનું છે ત્યાં આપી દો અને મુક્ત થવાનું છે આ ભાડુતી ઘરથી. અને પછી નવું ઘર જ ના આવે એવી રીતે તમારે આ ઘરનો ઉપયોગ કરવાનો છે. અને એ ઉપયોગ તમે ક્યારે કરી શકો? તો કે તમે વર્તમાનના દ્વારમાં ઊભા રહીને જો જોયું હોય અને અવરોધક પરિબળ જે છે એને તમે જો જાણ્યું હોય અને એનાથી તમે જો મુક્ત થયા હો તો જ આ સૂક્ષ્મ દેહ છે એ એના મૂળભૂત સ્વરૂપની અંદર એ જઈ શકે એમ છે, નહીં તો નથી જઈ શકે. બરાબર, તો આ જે કહે છે એ આપણને આ કહે છે. બરાબર, સ્પેસ વ્યાપીને રહી છે. બરાબર, શૂન્યતા છવાઈને રહી છે, જેના પટ ઉપર આ બધું ચાલી રહ્યું છે. અને સત્તા કોની છે? તો કે આપણા ચૈતન્ય દેવ. બરાબર, તો એ ચૈતન્ય દેવની સત્તાથી અંતઃકરણ ચેતનવંતું થાય છે અને ચેતનવંતું થઈને અંદર રહેલા જે પરિબળો હોય એને એ પ્રગટ કરે છે અને પ્રગટ કરે છે ત્યારે આપણે એને પ્રકાશવાનું છે અને પ્રકાશીને આપણે જાણવાનું છે કે આમાં કોને હું એનર્જી આપું અને કોને મારે એનર્જી નહીં આપવાની. જેમ આપણે એમ કહે છે ને કે દ્વાર કોકે ખખડાવ્યો, આપણે એકલા છીએ તો કોને આવવા દેવા કોને નહીં આવવા દેવા એ આપણને ખબર હોવી જોઈએ. બરાબર, અને જો આપણે ખોલી નાખ્યું તો પછી કંઈ પણ ઘટના ઘટે તો એની ફરિયાદ ન હોય. બરાબર, એટલે ખોલતા પહેલાં જ કોઈ ઉપાધિ ના આવે એની કાળજી લઈને જો વ્યક્તિ ખોલે તો એ સુરક્ષિત રહી શકે. એમ આપણે પાંચેય જ્ઞાન ઇન્દ્રિયના માધ્યમ દ્વારા આપણે બહિરંગ ઇન્દ્રિયોનો ઉપયોગ કરીએ છીએ, તો એ વખતે આપણી કાળજી હોવી જોઈએ કે કોના દ્વારને આપણે ખોલવા તૈયાર થયા છે, ક્યાં રહીને તૈયાર થયા છે, કઈ એવી વસ્તુ ન આવી જાય કે જેથી આપણને પ્રોબ્લેમ થાય. બરાબર, તો સજાગ રહીને આ બહિરંગ જે ઇન્દ્રિયો આપણને જાય છે જવા દે છે, તો ત્યાં તમારે સજાગ થવાનું છે કે મૂળમાં ઊભા રહીને હાલો. બરાબર, એટલે તમે વ્યવહાર કરશો તો પણ વર્તમાનનો દ્વાર, અંતરયાત્રા કરશો તો પણ વર્તમાનનો દ્વાર, એને તમારે ચૂકવાનું નથી. જેમ એક ક્ષણ પણ રામચંદ્રજી ચૂક્યા નથી. તમે જો એક ક્ષણ
જો એ ચૂક્યા હોત તો ગ્રસ્તીની અંદર હતા, રજવાડાના રાજ એ નિભાવતા હતા, તો ગમે ત્યાં ગમે તે રીતે એ ફસાઈ ગયા હોત. બરાબર. પણ એ ફસાયા નથી. જ્યાં જે રીતે ન્યાય આપવો ઘટે એ પ્રમાણે એણે ન્યાય આપ્યો છે. જ્યાં જે રીતે કરવું ઘટે એ એણે કહ્યું છે. જેને છોડવું ઘટે ત્યાં એણે છોડ્યું છે, જેને પકડવું ઘટે એને એણે પકડ્યું છે. જ્યાં વેવું ઘટે ત્યાં એ વયા છે. ક્યાંક જ્ઞાન દીધું છે, ક્યાંક સેવા કરી છે, ક્યાંક કોકને હૈરા છે, તો ક્યાંક કોકને સુખ આપ્યું છે. બધું કરવા છતાં એનો કિલ્લો વર્તમાનનો જ છે. એ વર્તમાન સ્વીકાર. તો આપણે વ્યવહારમાં છીએ તો આપણું વર્તમાન ચૂકવવું ન જોઈએ. એ આ ભાર મૂકે છે. હવે આમાં ન સમજાણું તો મદ એટલે નશો થાય. નશો તમને ખ્યાલ હોય તો રાવણના જે સાધના હતી, તપોબળ હતું, એ તપોબળના આધારે એની અંદર મદ હતો. અને એ મદ કેવો હતો કે કોઈ પણ વ્યક્તિ એનું નબળું પાસું બતાવે ને તો એને સ્વીકાર્યું નથી. સાધકમાં હોય છે, ખબર છે? સાધકમાં એમ કહેવામાં આવે કે તમે સત્સંગી છો, તમે સત્સંગ ગ્રહણ કરો છો અને તમે ગુરુમુખે છો, તો વાતની અંદર તમે ક્રોધ કરી લો છો, તમે વ્યક્તિની ઈર્ષા કરી લો છો, તમે કપટ કરી લો છો, તો એ ન થવું જોઈએ. બરાબર. તો આપણે સ્વીકારીએ છીએ આ વસ્તુને. બીજું, ધારે કે કોઈ વ્યક્તિ આપણને સાચું જ્યારે કહે ત્યારે આપણી અંદર શું થાય? અથવા આપણાથી કોઈ આગળ જાય અને ગુરુ એને પ્રેમ કરે તો આપણને શું થાય? તો આપણને એની અદેખાઈ આવે છે. આપણને શું થાય છે? એની અદેખાઈ આવે છે. અને એ અદેખાઈ કઈ પ્રવૃત્તિ થાય એ તમે બધાએ ઓબ્ઝર્વેશન કર્યું હશે કે ખરાબમાં ખરાબ પ્રવૃત્તિ કાયા વાચા મનસાથી થાય છે. અને એ એટલી ભયંકર થાય છે. એટલે એમ કહેવામાં આવે છે કે સંતો એમ કહે છે કે આંખ બંધ જેની છે એ કર્મ કરે છે તો એને બચાવી લેવામાં આવે છે. પણ જેની ગુરુ દ્વારાથી આંખ ખુલેલી છે અને એ જ્યારે કર્મ કરે છે ને તેને બચાવવામાં નથી આવતું. કેમ કે ખુદ એને પોતાએ પુરુષાર્થ કરવો પડશે એમાંથી બચવા માટે. ત્યાં બીજો નહીં કરી શકે. તો એ જે અદેખાઈ ઊભી થઈ ને એ મત્સર. બરાબર. એટલે એમ સમજો, સાધક છે એ જ્યારે અંતરયાત્રા કરતો હોય અને એમાં એ ગતિ કરતો હોય અને એની અંદર એનો પુરુષાર્થ અખૂટો હોય અને એ આપણને જો ખબર પડે તો ત્યાં આપણે અદેખાઈ નથી કરવાની, પણ ત્યાં આપણે એને જોઈને આપણી સ્પીડ વધારી દેવાની છે. એ જ્યાં જાય છે તો આપણે હું ઘણા પુરુષાર્થ નથી કરતા, આપણે પુરુષાર્થ કરીએ અને એની આગળ નીકળી જઈએ. બરાબર. આ ચેલેન્જ જે સાધકની અંદર આવીને એ સાધક આગળ વયો જશે. પણ જો એ સાધક એની અદેખાઈમાં આવી ગયો તો એના કર્મ અઘોર થશે અને એ એક ડગલું માંડી નહીં શકે. બરાબર. તો આપણે બધી રીતે સજાગ થવાનું છે કે કામ, ક્રોધ, લોભ, મોહ તો અવરોધક પરિબળ છે, પણ મદ અને મત્સર એનાથી અનેક ગણા અવરોધક પરિબળ છે. બરાબર. તો આ બધાથી બચવું હોય તો આપણે શું કરવું? તો કે આપણે એનાથી અસંગ નથી થઈ શકવાના, કારણ કે આપણી શક્તિ નથી. બરાબર. પણ આપણો પુરુષાર્થ એક થઈ શકે. શું? તો કે આપણા અહંકારની ચાલ ન ચાલવા દઈએ અને વર્તમાનની શક્તિની ચાલ ચાલવા દઈએ તો બધું કામ થઈ જશે. બરાબર. એટલે તમે જોજો, ભક્ત હોય એ એમ કે હે ભગવાન તું જે કરાવશે ને એ હું કરીશ, એમ બોલે છે. ભક્તો એ શું કહે છે? હે પરમાત્મા તું જેમ ચલાવીશ એમ હું ચાલીશ, તું જે કરાવશે એ હું કરીશ. બરાબર. એટલે એ પોતાનું ચંચુપાત એ થવા નથી દેતો એમ. અને જે ગુરુમુખે થયા છે એ એમ કહે છે
કે ગુરુની દ્રષ્ટિ અને ગુરુનો પ્રકાશ જે પ્રકાશ કરીને મને જે જાણ કરે છે એ જાણમાં મને જે દેખાય છે એમાં શું સારું છે શું ખરાબ છે એનું માર્ગદર્શન એણે મને આપેલું છે. તો હવે મારે આત્માને પોષવાનો છે કે અહંકારને? તો ગુરુએ કીધું અહંકારની પોષતી પ્રવૃત્તિ નહીં કરવાની, તો મારે નહીં કરવાની, અને મારે આત્માને પોષતી પ્રવૃત્તિ કરવાની. તો આ પ્રવૃત્તિ જે છે મારા આત્માને પોષે છે તો એને હું કરું. બરાબર. તો એ ગુરુ દ્રષ્ટિનો આધાર લે છે. ઓલો ભગવાનને શરણાગત થઈને વહે છે. બરાબર. હવે તમે કઈ રીતે ચાલો છો? કાં તો એને શરણાગત થઈ જાવ તો વધારે સારું. કેમ? તો તમને ખબર હોય, જે બાળક મા બાપને શરણાગત હોય એનું બધું કાર્ય છે ને એ માં જ કરતી હોય. તમને ખ્યાલ હોય તો કુરુક્ષેત્રના મેદાનની અંદર ભયંકર યુદ્ધ હાલતું હતું. શકુનીના ભયંકર ચાલો હતી, અને છતાં અર્જુન છે એ શ્રી કૃષ્ણ શરણમમાં કહીને એ સૂઈ જતા હતા, અને એની નિંદ્રાની અંદર ક્યારેય કોઈ ખલેલ નહોતું થયું. ચિંતાનું એક સૂક્ષ્મ અંકુર એનું નહોતું ફૂટતું. કેમ? તો એ કૃષ્ણના શરણાગત હતા. એટલે સતત જાગવું કોને પડ્યું? શ્રી કૃષ્ણ. બરાબર. સતત એનું રક્ષણ કોને કરવું પડ્યું? તો કે શ્રી કૃષ્ણ. સંકલ્પ કોને કરવા પડ્યા? તો કે શ્રી કૃષ્ણને. અર્જુનને કાંઈ કરવું નથી પડ્યું. રથ બળી ગયો એ અર્જુનને નથી ખબર. બરાબર. કૃષ્ણએ જ્યારે ભાન કરાવ્યું ત્યારે એને ખબર પડી છે. વિચાર કરો, એ શરણાગત જે ભક્ત છે એની બધી ચિંતા સમષ્ટિગત થઈ જાય છે, અને જે વ્યક્તિ ચાલી શકે એમ છે એને હર પલ હર ક્ષણ પોતાની આંખને ખુલ્લી રાખવી પડશે. એક મટકું જો એ મારશે તો પડી જશે. બરાબર. બે રસ્તા છે. તમે જે રસ્તો ચૂનો છો એ તમને ખબર પડવી જોઈએ કે અમે કયો ચૂની રહ્યા છે. બરાબર. એટલે બાળવત થવું વધારે સારું છે, શરણાગત રહેવું વધારે સારું છે. અને શરણાગતિમાંય આપણો અહંકાર શરણાગત કરી લેવાનો છે. પરમાત્મા તરફથી જે કંઈ આવે ને એનો સ્વીકાર કરવો પડશે. એમાં તમે એમ નહીં કહી શકો આ કે આ, તમારી ચોઈસ નહીં રહે. શરણાગતિનો અર્થ છે આપણી કોઈ ચોઈસ નહીં, હરિની જ ચોઈસ. બરાબર. તો હરિની ચોઈસમાં પોતાની ચોઈસ કરે ને એ વર્તમાનમાં છે, એ ભૂત અને ભવિષ્યમાં. બરાબર. એટલે અહંકારની કોઈ શક્તિ નથી કે કામ ક્રોધ લોભ મોહને મારી શકે. એની શક્તિ છે એ આપણી અંદરથી હટાવી શકે. બરાબર. તો આ બે રસ્તા છે. એમાં કાં તો તમે શરણાગત થઈ જાઓ અને કાં તો તમે જાગતા રહો. ઊંઘવાનું નથી. હવે તમને લોકોને સમજાય છે બધાને? હે? સમજાય છે? એટલે હું શું કહું ખર, એમ કે આ બહેનો હોય ને એમાં ઘણી બહેનોને મેં જોઈ છે, કોઈક નવી વસ્તુ શીખવાડવામાં આવતી હોય ને એટલે આપણે એમ કે કાં લખી લો અને કાં એની હાજરીમાં તમે બનાવો. એમ આજે શીખા તો કાલે તમે એને હાજરીમાં રાખો અને તમે એને બનાવીને બતાવો. એટલે એક વખત પ્રિપેર કરીને એને આપી દો. મોસ્ટલી બહેનો એમ કે હવે અમને આવડી ગયું છે, હવે અમને આવડી ગયું છે. એટલે આપણે ઘરે જઈને કરશો ને તો કે હા બરાબર. અને એ બહેનો ત્યાં તો કહી દીધું કે આવડી ગયું. બરાબર. ત્યાં એને લાગ્યું કે મને બધી હવે ખબર પડી ગઈ. પણ ખરેખર જ્યારે ઘરે આવીને બનાવવા બેસે ને ત્યારે એ જ વસ્તુ એના માટે અઘરી થઈ જાય, અને એને એમ ખબર પડે કે હવે એને ખબર ન રહે કે આમાં કેટલું નાખવું, માપ શું ને કેટલું શેકવું. બરાબર. ચાસણીને કેવી રીતે ઓળખવી એ એને ખબર ન હોય, પછી મૂંઝાય. બરાબર. તો આપણી બુદ્ધિ જે છે એ એમ કહી દે છે કે હવે મને ખબર પડી ગઈ, હવે મને આવડે છે અંદર. બરાબર. પણ એ પ્રેક્ટિકલમાં જો ઉતરે ને તો એને ખબર પડે કે હું બરાબર સમજો છું કે નહીં. જે વસ્તુને હું કહું છું કે આનાથી અસંત થઈ જવું, કામના પ્રગટ થાય,
એમાં કઈ અપનાવી કઈ નહીં અપનાવી એ વખતે સભાન થવું. તમે પ્રેક્ટિકલમાં ઉતરો, થાવ છો કે નહીં, તમને ખબર પડશે કે આ વસ્તુ કેટલી અઘરી છે. તમને ખબર પડશે એમાં કેવી કેવી રીતે ભૂલ થાય છે ને એ તમને ખબર પડે. એટલે એક લેડીઝ હોય એને ઠાણ લીધું હોય ને કે મારે ગમે એમ કરીને મોહનથાળ બનાવવો છે, તો એ એક વખત બગડશે, 2 વખત બગડશે, ત્રીજી વખત બગડશે, ચોથી વખત એ બનાવીને જ મૂકશે. પણ જે વ્યક્તિ એમ કીધું મારાથી બગડી જાય છે, મને ન ફાવે, અને એ છોડી દે તો એ જિંદગીભર નહીં બનાવી શકે. જેણે એક પ્રસંગની અંદર પ્રમાદ કરી નાખ્યો, તો અમારા સ્વામીજી એમ કહેતા કે વ્યવહારમાં જે વ્યક્તિ એક પ્રસંગની અંદર એ જો નિષ્ક્રિય થઈ જાય, પ્રમાદ લાવી દે અને શીખવાની કોશિશ ન કરે તો એ અધ્યાત્મનો પાત્રમાં જઈ જ નહીં શકે. આ લખી લો શબ્દ એમ કહેતા. આ વ્યક્તિ અધ્યાત્મમાં જઈ જ નહીં શકે. કેમ તો કે વ્યવહારમાં જ એ આ રીતે વહી રહી છે, તો એ અધ્યાત્મમાં કેવી રીતે જશે? વ્યવહારની અંદર આસપાસ શું થાય છે એનું એને ભાન નથી રહેતું, તો અધ્યાત્મમાં સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ મારા આત્માને અવરોધક પરિબળ શું છે એનું ભાન એને કેવી રીતે થશે? જે ભૂલને સુધારવા નથી માંગતું, સ્વીકારવા નથી માંગતું, તો એ અધ્યાત્મમાં થતી ભૂલોને એ કેવી રીતે સુધારી શકશે? વિચાર કરજો. એનો પહેલો શબ્દ આ હતો સ્વામીજી. જેનો વ્યવહારમાં વિવેક નથી એનો અધ્યાત્મમાં ક્યારેય વિવેક ન હોય. આ ચોખ્ખું એ બોલતા, અને વાત સાવ સાચી છે. ત્યારે મને એમ તો વ્યવહાર શું કરતા હશે બાપુ? સમાજમાં વ્યવહાર કેટલાય ગબલા છે કે જેને વ્યવહાર કર્યો નથી અને અધ્યાત્મમાં પગલાં માંડ્યા છે. તો બાપુ એમ કે છાતી ઠોકીને કહું છું એને પગલાં માંડ્યા નથી. એ ઘણી બધા બાપુની સામે હું તો થતી, ઘરે આવ્યા હોય જો એ કંઈક બોલે ને તો પછી હું એમ કહું બાપુ આમાં શું આટલું બધું તમે પકડી રાખો, ચીકણું ચોડીને કરો છો? એ કે આ ચીકણું નથી, આ વાસ્તવિકતા છે. એ કે સમજી લેજે કે આવું ન કરે ને તે આમાં જાય જ નહીં. હવે તમે બહુ જ એવા ઘણા બેસી ગયા છે કે જેને સંસાર માંડ્યો જ નથી, એને સંસારની શું ખબર પડે? એ મેચ્યોર કેવી રીતે હોય? તો એ ગયો તો છે ને, એ કે ધૂળ ગયો છે, બહારથી દેખાય છે ગયેલો છે, અંદરથી નથી. અંદરથી એનો આત્મા સમગ્રતાથી પ્રગટ થયેલો નથી. અને હકીકતમાં એ જે વાત કરતા હતા, અત્યારે આપણે જ્યારે એને જોઈએ છીએ, અનુભવીએ છીએ, તો આપણને સમજાય છે સાચી વાત. જેનો વ્યવહારમાં વિવેક નથી એને અધ્યાત્મમાં હોય નહીં, એટલે એને અંદર વિવેક હોય નહીં, એ જાગતો ન હોય. જેને આજુબાજુની ખબર બહારથી ન હોય એને અંદર શું ખબર પડે કે એનો અહંકાર એનું બફર કરીને કેવી રીતે એ બચાવ કરી લે છે એના સ્વરૂપનો, એ આપણને શું ખબર પડે કેવી રીતે બચાવ કરે? જેણે નિરીક્ષણ કર્યું છે એને ખબર છે કે આપણને એક એવો સંતોષ આપી દે. ઓલાએ આપણને ભૂલ બતાવી છે, ઓલી વ્યક્તિએ આપણને ભૂલ બતાવી છે, અને એ ભૂલનો અસ્વીકાર કરે છે કોણ? તો કે આપણો અહંકાર. અને અહંકાર જ્યારે અસ્વીકાર કરે છે એ કેવી રીતે કરે છે? તો એક સારું વસ્ત્ર આપણને પહેરાવી અને આપણને એમ કહે છે એ તો છે ને તમને આને આ લીધે તમને કહે છે, અથવા તમારી કસોટીને લીધે તમને કહે છે, અથવા તમે આગળ ન આવો ને એના માટે કહે છે. એમ આપણને કહીને એ અહંકાર છે આપણી ભૂલને સુધાર્યા વગર એમને બેસાડી દે છે અને આપણને અહીંયા સ્થગિત કરી દે છે. એ આપણને ખબર ન પડે પછી, કારણ કે એની અતિ સૂક્ષ્મ એની ચાલ છે. અને ચાલની અંદર એની સતત ચાલ એવી છે કે આપણા સાધનાની અંદર કેવી રીતે સારું વસ્ત્ર પહેરાવીને અવરોધ કરવો અને એને ઊભો રાખી દેવો, કેવી રીતે ભય કરાવીને આપણે એને ઊભો રાખી દેવો, કઈ રીતે એને અસલામતી બતાવીને એની સાધનામાંથી અટકાવી દેવું, એ આ અહંકાર રમતો હોય છે. અને એ ખબર એને પડે કે જેને ચારે બાજુ નજર હોય ને એને ખબર પડે, બાકીને ખબર પડે. એટલે વસ્તુ છે ને નાની છે દેખાય છે, પણ હકીકતની અંદર એ વસ્તુ મોટી જ છે.
નાની છે જ, એટલી વિશાળ છે. એટલે વારંવાર વારંવાર સંતો આપણને વર્તમાન 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 શબ્દ કાનમાં નાખે જ જાય છે અને આપણને થાય વર્તમાન સિવાય બીજો શબ્દ નથી આવતો, પણ રટન કોનું કરાવવું એનું જ, કારણ કે એની વિસ્મૃતિ આપણે કરીએ છીએ, બીજાની આપણે નથી કરતા. એટલે પ્રેક્ટિકલમાં ઉતરે ને તો બુદ્ધિનો જે આન્સર છે ને એ ન રહે, આપણને ખબર પડે કે આવી રીતે બધા દ્વાર ખુલે અને ખુલતા વાર લાગે. આપણે કેટલું બધું ઓબ્ઝર્વેશન કરીએ તો જ આપણે સંકલ્પ વિકલ્પથી મુક્ત થઈએ, તો જ વિચારના મૂલ્યાંકનથી આપણે મુક્ત થઈને સમજ. બચવું એમાં ફરિયાદ તમારી જે છે ને એ કરવા જેવી નથી. દરેક વ્યક્તિ ધારો કે સત્સંગમાં જતી હોય તોય ભલે, ન જતી હોય તો પણ ભલે, મનનો પહેલો સ્વભાવ છે કે વ્યક્તિનું દોષ હોય ને એને પ્રગટ કરી આપવો, એનો સ્વભાવ. કોઈ પણ વ્યક્તિ જો સત્સંગી હશે તો પણ તમે એની જોડે બેસો અને તમે એમને કોઈકને પૂછો તો એ છે ને એનું પોઝિટિવ પાસું પહેલાં નહીં બતાવે, એનું નેગેટિવ પાસું બતાવશે. બરાબર, એનો સ્વભાવ છે. હવે ધારો કે નેગેટિવ પાસું એને બતાવ્યું આપણને, તો સાચો સાધક હોય શું કરે? એણે ભલે આપણને નેગેટિવ પાસું બતાવ્યું, બરાબર, આપણને તરત જ ખબર પડી કે એની દ્રષ્ટિ પહેલાં શું શોધે છે, તો જે એની કચાશ છે એ શોધે છે, બરાબર. તો સાધકે ખબર પડી કે આ વ્યક્તિ બીજીની કચાશ શોધીને મને આપે છે, તો હવે એનો લાભ મારે લઈ લેવાનો છે. કેમ? તો હવે આપણે એને એમ કહીએ કે ભાઈ તને બધાની કચાશ દેખાય છે, તો હવે મારી કચાશ મને કે, તો તને બધાની કચાશ દેખાય છે ને, તો મારી કચાશ એ મને કહી દે, બરાબર. આને જો એ આપણને કહે કે તમારામાં આટલા આટલા અવગુણો છે, તો આપણને લાભ એ થઈ જશે કે આપણે એની ઉપર કામ કરી શકશું, આપણે એની ઉપર કામ કરી શકશું. અને બીજું એક છે કે એના એ જે અવગુણ જોવે છે એની અંદર એને એ નથી ખબર કે અવગુણ જોવાથી સામે વ્યક્તિને કોઈ ગેરલાભ નથી થતો, પણ એના અંતઃકરણને બહુ ગેરલાભ થાય છે. કારણ કે એની અંદર દ્વેષ ઉત્પન્ન થાય છે, ઘૃણા ઉત્પન્ન થાય છે, ક્રોધ ઉત્પન્ન થાય છે, અશાંતિ ઊભી થાય છે. એ પછી સારી રીતે એની જોડે વહી જ નથી શકતું, બરાબર. પણ જો એ જ વ્યક્તિ કોઈના પોઝિટિવ પાસાને જોવે, સારું હોય એને એ જોવે અને એને એ અપનાવે, તો બને કે એની અંદર ઉદારતા આવે, ત્યાગ ભાવ આવે, પ્રેમ આવે, એની અંદર તમે જુઓ તો દ્વેષ જે થતો હોય એ ના થાય, કરુણા થાય એની અંદર. તો આ બધા જે દેવી ગુણો છે એ બધા એની અંદર પ્રગટ થઈ જાય, આપણે કોઈના સદગુણ જોઈએ ને તો, બરાબર. પણ માસની અંદર મોસ્ટલી મનનું કામ આ છે, નેગેટિવ પાસું ઉપસાવ, બરાબર. તો એ વખતે આપણે એને કહી દઉં ભલે ને બધા આટલું બધું તારી અંદર કલા છે કોઈના દોસ્તને દેખાડી દેવા, તો મારો એક બતાવી દે ને તો મને લાભ થઈ જાય, બરાબર. એટલે મનનો આ સ્વભાવ છે, અને એનો એકનો નથી, બધાના મનનો આ જ સ્વભાવ છે. એક મનને ઓળખી લો તો બધા મન ઓળખાઈ જશે, બરાબર. બધાનો આ સ્વભાવ છે. આપણે એ સ્વભાવમાં એ ગુણમાં આપણને એ ગુણે લાગુ પડે છે, એવું ગુણ નથી કે, તો કે એ જે ગુણ છે એ આપણને જો બતાવી દે તો આપણે એમાં સુધારો કરી દઈએ તો આપણો અવગુણ વયો જાય એમ છે, બરાબર. અને તમને ખ્યાલ હોય તો એમ કહેવામાં આવતા કે નારદ જ્યાં જાય ને, નારદનું ચરણ જ્યાં પડે ને
અહીંયા શાંતિ હોય ને અહીંયા અશાંતિ ઊભી કરતી. નારદ જ્યાં જાય ત્યાં શાંતિ હોય ને અહીંયા અશાંતિ ઊભી કરી હતી. પણ ખરેખર નારદે ઊભી કરેલી અશાંતિની અંદર એક તારણ નીકળી જાય. એક તારણ છે ને એ નીકળી જાય. શું? તો કે એ જે શાંત વાતાવરણ હતું એની અંદર એક હીરા જેવું પાત્ર અંદર પડ્યું હતું. એ કાઢીને બતાવી કોણે આપ્યું? તો કે નારદ. કેમ? જેવી અંદર અશાંતિ ઊભી કરી તે અશાંતિની અંદર શાંતિ ક્યાં પડી છે એ દેખાઈ ગઈ. બરાબર? તો ક્યારેક એવું એક પાત્ર હોય અને જે પાત્રની પ્રવૃત્તિથી કદાચ અશાંતિ ઊભી થઈ જતી હોય તો આપણને આપણી બધાની કચાશ દેખાઈ જશે. કેમ? આપણને ખબર પડશે કે એ શબ્દની કેટલી તાકાત છે કે આપણે એને અપનાવી અને આપણે સંઘર્ષ ઓરી લીધો. તો ચાવી એના હાથમાં પડી છે, આપણા હાથમાં નથી પડી. તો હવે આપણે અહીંયા સજાગ થઈ જાવ, ચાવી મારા હાથમાં પડી હોવી જોઈએ. એણે જેના અવગુણ ગાયા એને મારે જોવા જોઈએ કે ખરેખર એમાં છે કે નહીં. બરાબર? અને જોવાથી લાભ થશે કે સાચું જે હશે તારણ બહાર નીકળી આવશે. બરાબર? સાધના કરનારો છે ને એ આમથી અવગુણ આવે તોય ભલે અને આમથી સદગુણ આવે તોય ભલે, એને સદગુણ અવગુણની આખી વ્યાખ્યાને સમજીને એને છોડી જ દેવાની છે. એને એમાં બેમાંથી એકે અપનાવવાની નથી. બરાબર? એટલે નહીં તો શું થાય, એ વ્યક્તિને ચિંતન કરતા આપણી અંદર આ વસ્તુ આવી જાય એને એ જોઈએ નહીં. અને એક વસ્તુ હંમેશા ધ્યાન દેવાની કે આપણા તરફથી પ્રેમ, આનંદ, શાંતિ, પોઝિટિવ વિચાર જેટલા વહેતા થાય ને એટલા કરો. બસ આપણા તરફથી કોઈ એવું ખરાબ પ્રવૃત્તિ નહીં થવી જોઈએ કે આ શાંત પરમાત્માનું જે ઐશ્વર્ય છે એની અંદર મણ દૂધની અંદર એક છાસનું ટીપું ન નાખી દઈએ આપણે ક્યાંક. એવા પાત્ર આપણે ન બનીએ કે ભગવાનની આ વ્યવસ્થા છે એમાં આપણે અરાજકતા નાખી દઈએ. એવું ન થાય. બહુ ધ્યાન દેજો. આમ સ્વામીજી અમારા કહેતા એ સ્વપ્નની અંદર પણ, એ તો એવું કહેતા જાગૃત નહીં, સ્વપ્નની અંદર પણ તમે કોઈનું બુરું ન ઈચ્છી લેતા અને એનો વિચાર ખરાબ ન કરી લેતા. ડરજો ત્યાં તમે કે આ કર્મ તમારાથી ન થાય. આપણે અહીંયા સજાગ રહ્યું, જેને જે કરવું એ કરે, આપણે આમ જીવવું છે બસ. બરાબર?